બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટ પેટર્ન અંદર કિચન બનાવીએ છીએ. એના માટે 2 કલરના થ્રેડ લીધા છે. વ્હાઇટ અને પિંક રાની કલર છે. થ્રેડ આપણે બ્લીચના યુઝ કીધા છે. કાંટો 1.6 mm છે, 1 નંબરનો. આપણે અહીંયા 2 મોતી લીધા છે. કિચન રિંગ હોલ્ડર છે. સ્ટફ યુઝ કરવાનું છે ભરવા વસ્તે. આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. વ્હાઇટ કલર લઈશું. ફર્સ્ટ રાઉન્ડ મેજિક રિંગ, 1 ચેન, 8 એસી કરીશું આપણે. 1 મેજિક રિંગના અંદરથી જ આપણે નીકાળવાનું છે. 2 3 4 5 6 7 8. કમ્પ્લીટ થયા પછી મેજિક રિંગનો થ્રેડ ખેંચી લેવાનો. સ્લીપ સ્ટીચ, 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 8 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકના અંદર જ આપણે 2 ટાઈમ એસી કરવાનું. 16 એસી આપણા કમ્પ્લીટ થશે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આ 2 ચેન આપણે સ્કીપ કરીને થર્ડના અંદર સ્લીપ સ્ટીચ અને 1 ચેન. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી. સેકન્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 8 ટાઈમ કરીશું તો 24 એસી આપણા કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 એસી, 1 2 1 ટાઈમ ઇન્ક્રીઝ. 7 ટાઈમ આપણે 2 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ 7 ટાઈમ આપણે કરીશું. 1 એસી. ટોટલ આપણા 32 એસી કમ્પ્લીટ થશે. સ્લીપ સ્ટીચ અને 1 ચેન. ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી, 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. 8 ટાઈમ કરીશું. 40 એસી આપણા કમ્પ્લીટ થશે. 6 7 8 9. 4 રાઉન્ડ આપણે 40 એસીના કમ્પ્લીટ કરવાના છે. 10મો રાઉન્ડ 12 એસી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 12 એસી થયા પછી 2 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરવાનું. એટલે 1 જે છે એના અંદર 1 ટાઈમ એસી, સેકન્ડ જે છે એના અંદર 1 ટાઈમ એસી ઇન્ક્રીઝ, એટલે 2 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. પછી આપણે 15 એસી કરવાના છે. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15. 2 टाइम एससी अपने इंक्रीज करिए छे. 1 टाइम इंक्रीज, सेकेंड टाइम इंक्रीज. 9 एससी 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 स्लीप स्टिच एंड 1 चेन. टोटल अपना 42 एसी थशे. 11, 12, 13, 14 4 राउंड अपने 42 एसी ना कम्प्लीट करवाना है. 15मो राउंड 12 एसी 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 एससी डिक्रीज करीशू. डिक्रीज मीन्स के घटाड़ो. चेननी जे अपनी फ्रंट लूप है ए लेवानुं, एमांथी अपने थ्रेड निकालवानुं. सेकेंड है एनो बी फ्रंट लई एमांथी अपने थ्रेड निकालवानुं. 2 है 2 ने अपने 1 कीधा एटले डिक्रीज थशे. એટલે આપણે 2 टाइम डिक्रीज करवानुं छे. पाछो अपने 15 एससी 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 एससी 2 टाइम डिक्रीज. 9 एससी 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 स्लीप स्टिच 1 चेन. टोटल अपना 40 एसी कम्प्लीट थशे. 16मो राउंड 1, 2, 3 एसी 1 टाइम डिक्रीज. 3 एसी 1 टाइम डिक्रीज. 8 टाइम करीशू तो अपने 32 एसी कम्प्लीट थशे. 17मो राउंड 2 एसी 1 टाइम डिक्रीज. 8 टाइम करीशू 24 एसी थशे. 18मो राउंड 10 एससी 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 एससी 1 टाइम डिक्रीज. 2 टाइम करीशू 22 एसी अपना कम्प्लीट थशे. आटलू कम्प्लीट थई गयुं. पछी अपने स्टफ भरी लईए छे. एना पछी 19मो राउंड डिक्रीज करीशुं अपने 11 टाइम. अपना हवे 11 एससी कम्प्लीट थशे.
એના પછી થોડોક આપણે લોંગ થ્રેડ કરીએ છીએ તો આપણે પૂરું કમ્પ્લીટ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયું. ક્રોશેની સોયમાં થ્રેડ પોરવી લેવાનું. એ આપણે સ્ટીચ કરી લઈએ છીએ. સ્ટીચ કર્યા પછી આપણે થ્રેડ કટ નથી કરવાનું, આપણે થ્રેડ કન્ટિન્યુ રાખીશું. જે ક્રોશેનું છે આપણું થ્રેડ વાળું એ આપણે રહેવા દેવાનું છે. એના પછી આપણે પિંક કલર લઈ લેશે. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાનું. વન ચેન, 1 2 3 4 5 6 એસી થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ, 1 ચેન, 6ને આપણે ઇન્ક્રીઝ કરીશું, 12 એસી આપણા કમ્પ્લીટ થશે. 5 7 8 9 10 11 સ્લીપ સ્ટીચ, 1 ચેન, થર્ડ રાઉન્ડ 1 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 18 એસી આપણા કમ્પ્લીટ થશે. ફોર ફાઇવ 2 રાઉન્ડ આપણે 18 એસીના કમ્પ્લીટ કરવાના છે. 6મો રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ડિક્રીઝ, 6 ટાઈમ કરીશું, 12 એસી કમ્પ્લીટ થશે. કમ્પ્લીટ થયા પછી સ્ટફ ભરી લઈએ છીએ થોડું શું. સિક્સ ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું, 6 એસી આપણા કમ્પ્લીટ થશે. સ્લીપ સ્ટીચ, 1 ચેન,
થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ। આવી રીતે આપણે રેડી કરવાનું છે। એક્સ્ટ્રાનું થ્રેડ છે આપણે એને કટ કરી લઈશું। આપણે વન બોલ રેડી કરવાનું છે। તો બોલ આપણો રેડી થઈ ગયું। પછી આપણે વન મોતી પુરાવાનો। વન બોલ જે સ્ટાર્ટથી એન્ડ આપણે કીધું છે એ સેટ પર આમ નાખવાનું। પાછી વન મોતી એડ કરવાનું। એટલું કમ્પ્લીટ થઈ ગયું। પાછું આપણે રાની પિંક કલર લઈશું। મેજિક રિંગ, વન ચેન, 1 2 3 4 5 6 એસી સ્લીપ સ્ટીચ, 1 ચેન, 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું, 12 એસી થશે। કમ્પ્લીટ થયા પછી 3 4 5 એટલે 3 રાઉન્ડ આપણે 12 એસીના કમ્પ્લીટ કરવાના છે। સ્ટીચ અને 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું। તો કમ્પ્લીટ થયું। અને પછી પિંક કલર લઈને ફિંગરના ઉપર આપણે હવે થ્રેડ લપેટવાનું છે। 3 ફિંગર પર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ટાઈમ થ્રેડ લપટીને થ્રેડ કટ કરી લઈએ છીએ આપણે। આજે આપણે સ્ટાર્ટનું હતું ઉપરનું મિડલ એ બાજુ, અને આપણે પોરવી લેવાનું। આજે મિડલ છે આપણું વહાં ત્યારે નીકાળવાનું। પાછું આને આપણે ઉપરની સાઈડ ખીંચવાનું છે। મોતીના અંદરથી પાસ કરવાનું। અને ઉપરની સાઈડ લઈ આવીશું હવે। નીચેના થ્રેડ છે એ આપણે કટ કરી લઈએ છીએ। આવી રીતના પછી આપણે રિંગ હોલ્ડર છે
એના સાથે અટેચ કરી લઈશું. રિંગમાંથી પાસ કરતા જવાનું અને થોડા ડિસ્ટન્સ પર એને સ્ટિચ કરતા જવાનું. थ्रेड कट कर लिए छे अपने. આટલું કમ્પ્લીટ થયા પછી ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 9મો જે રાઉન્ડ છે એ બાજુ આપણે 1 2 3 4 5 6 7મો રાઉન્ડ 7મી લાઈનમાં ને આઈઝ અટેચ કરીએ છીએ. 2 બ્લેક કલરના મોતી લીધા છે. મેં ગ્લુ લીધું છે અટેચ કરવા વાસ્તે. બંને સાઈડ પર ઇતના ગ્લુ નાખી દેવાનું. મોતી અટેચ કરીએ છીએ હવે. કમ્પ્લીટ થઈ ગયું સ્ટિચ કરીને. એક આપણે ક્રોસમાં કરીએ છીએ અને એક આપણે થોડું સ્ટ્રેટ કરીશું. જે આપણી આઈસ છે એના સેકન્ડ રાઉન્ડમાં 1 સ્કીપ કરીને સેકન્ડના અંદર સેમ 1 સ્કીપ કરીને સેકન્ડના અંદર 1 2 3 4 આપણે એક સ્ટ્રેટ થયું એક આપણે ક્રોસમાં કરીશું. આવી રીતે આપણું રેડી થશે. થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ.
રેડી થયું. એના પછી આપણે પિંક કલર લઈએ છીએ, રાની પિંક. મેજિક રિંગ, વન ટુ થ્રી ચેન ટ્રબલ કરીશું 3 ટાઈમ. 1 2 3 1 2 3 મેજિક રિંગના થ્રેડમાં જ આપણે સર્કલ છે એના અંદરથી 1 2 3 1 2 3 1 2 3 થ્રેડ अपने કટ કરીએ છીએ. થોડું આપણે લોંગ રાખીશું. કટ કરીને ये अपने 1 टाइम 2 3 इतना आना पर वीटीए છે 5 टाइम વીટીને પાછળની સાઈડથી આપણે એને સ્ટિચ કરી લેવાનું. અહીં આપણે નોટ બાંધી લઈએ છીએ આના સાથે. થ્રેડ કટ કરી લેવાનું. આપણું બો બનીને રેડી છે. એને આપણે અહીંયા અટેચ કરીએ છીએ. તો આપણે એને અટેચ કરી લેવાનું. પૂરું આમ સ્ટિચ થઈ ગયું, બધું અટેચ થઈ ગયું. પછી આપણે 2 એર રેડી કરવાના છે. એના માટે સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવવાની. મેજિક રિંગ 1 ચેન 6 એસસી કરવાનું. ફર્સ્ટ રાઉન્ડમાં 6 એસસી, સેકન્ડ રાઉન્ડમાં 1 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 3 ટાઈમ કરવાનું તો 9 એસસી થશે. થર્ડ રાઉન્ડમાં 2 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 3 ટાઈમ કરીશું 12 એસસી થશે. ફોર્થ રાઉન્ડમાં 3 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 3 ટાઈમ કરીશું તો 15 એસસી થશે. ને ફિફ્થ રાઉન્ડમાં 4 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 18 એસસી થશે. એના પછી આપણે રીતના 2 પીસ રેડી કરવાના ને 1ના અંદર ક્રોશેની સોય પોરવી લેવાની ને એને આપણે હવે અહીંયા અટેચ કરીશું એરને. આપ બો અને એ અટેચ લગાવવા પહેલાં બી આપ અટેચ કરી શકો છો. પહેલે પછી આપનું જે મેન હેડનું હતું તો 1 2 થર્ડ આવે છે, 1 2 આવે છે, પછી થર્ડથી કેમ ક્રોસના અંદર આપણે અટેચ કરવાનું છે ને એના એર આ મૂકી દેવાનું. પછી અહીંયા આપણે એને સ્ટિચ કરવાનું. પાછા આગળની સાઈડ લઈ આવવાનું. તો આપણે પૂરું બરાબરથી સ્ટિચ કરી લેવાનું.
1 2 3 ના અંદરથી સેકન્ડ એર પણ આપણે આવી રીતે જ અટેચ કરી લઈએ છીએ. 2 એર આપણા સ્ટીચ થઈ ગયા બરાબરથી. પછી આપણે થ્રેડ કટ કરી લેવાનું. પિંક કલર લેવાનું છે. અહીંયા આપણે નોઝ બનાવીશું અને સાથે એના લિપ્સ બનાવીએ છીએ. પિંક કલર લીધું છે મેં. અહીંયાથી બી આપણે 1 2 3 4થના અંદર લેવાનું ને આઈઝના નીચેથી 1 2 3 4 બરાબર 4ના અંદર આપણે લઈને નોઝ રેડી કરવાનું. લિપ્સ રેડી કરવાનું છે. એટલે લિપ્સ બરાબર આના મિડલમાં હોવું જોઈએ. થ્રેડ પછી કટ કરી લઈએ છીએ. एकदम ब्यूटीफुल कैट पैटर्न अंदर अपनू क्रोचेट किचन बनी रेडी है. आप सगला ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए. फिर ना समझ पड़े तो कमेंट्स में जरूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.